કચ્છના ખાનાઈ જગ્યાના મહંત પરમ પૂજ્ય મેઘરાજજી દાદાની આવતીકાલે ક્રિયાવિધિનું આયોજન કરવામાં આવ્યું છે। હરિયાણાથી ખાસ મહંત પરમ પૂજ્ય કિશનનાથજી મહારાજ નાથ સંપ્રદાયના ખાસ હાજર રહેશે અને કચ્છમાંથી મોટી સંખ્યામાં સેવક સમુદાય, બ્રાહ્મણો વગેરે પણ ક્રિયાવિધિમાં હાજર રહેશે। કચ્છમાં રામદેવ પીર બાબાની 4 જગ્યા છે, તે પૈકીની અતિ મહત્વની અને ખૂબ જ મોટો સેવક સમુદાય ધરાવતા ખાનાઈની રામદેવ પીર જગ્યાના પરમ પૂજ્ય મહંત શ્રી મેઘરાજાજી દાદા ગઈકાલે દેવલોક પામ્યા હતા। સાંજે 4 કલાકે તેમની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાનાઈ ખાતેથી તેમની પાલખી યાત્રા વાજતે ગાજતે શરૂ કરવામાં આવી હતી અને પરમ પૂજ્ય રામદેવજી બાબાનો જયઘોષ કરવામાં આવ્યો હતો। પાલખીમાં મોટી સંખ્યામાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને પરપ્રાંતમાંથી સેવક સમુદાય જોડાયા હતા અને પૂજ્ય દાદાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જાણીતા ભાગવતાચાર્ય અને કથાકાર પરમ પૂજ્ય શ્રી વિશાલ મહારાજે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તેમની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સેવક સમુદાય જોડાયો હતો। અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ખાસ કરીને ખાનાઈ જગ્યા માટે પરમ પૂજ્ય મેઘરાજજી દાદાનું ખૂબ જ મોટું નામ હતું અને ખૂબ જ મોટા સેવક સમુદાય પ્રસ્થાપિત કર્યા હતા અને જગ્યાનું મહત્ત્વ ચોમેર પ્રસરાવ્યું હતું અને તેમને દેવલોક પામતા તેમની ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને આવતીકાલે તારીખ 6 ફેબ્રુઆરીના રોજ તેમની ક્રિયાવિધિ છે। નાથ સંપ્રદાયના નિયમ મુજબ તેમની ક્રિયાવિધિ કરવામાં આવશે। નાથ સંપ્રદાયના અખાડાના મહંત પરમ પૂજ્ય કિશનનાથજી મહારાજ હરિયાણાવાળા કપૂર પહાડી પણ ખાસ તેમના સેવક સમુદાય સાથે ઉપસ્થિત રહેશે। તેમની ઉપસ્થિતિમાં આ ક્રિયાવિધિ કરવામાં આવશે। સાથોસાથ ભંડારાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ભંડારામાં કચ્છના તમામ સાધુ સંતો, બ્રાહ્મણો, સેવક સમુદાય વગેરે ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તે પ્રકારનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં સાધુ સંતો, સેવક સમુદાય વગેરે આ ભંડારામાં ઉપસ્થિત રહેશે અને આવતા દિવસોમાં ચાદર વિધિનું પણ આયોજન કરવામાં આવશે તેવી પણ એક વાત પ્રસ્થાપિત થઈ છે। પરમ પૂજ્ય મેઘરાજજી દાદાની આવતીકાલે જે ક્રિયાવિધિ કરવામાં આવનાર છે તેને લઈને ખાનાઈ જગ્યા ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે।